નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. પૂર્વ કચ્છના નેશનલ હાઈવે પરથી ગેસ ભરેલા વાહનો પસાર થતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સવારે પ્રોપાઇન ગેસ ભરેલું ટેન્કર બ્રેકડાઉન ડમ્પરમાં ઘૂસી જતા ચાલકનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ ગુરુવારે સવારે બચાવ ફાયર ટીમને નંદગામ પાસે પેટ્રોલ પંપની સામે અકસ્માત થયો હોવાની જાણ થઈ હતી અને ડ્રાઈવર ફસાઈ ગયો છે. અકસ્માત થયેલા ટેન્કરમાં પ્રોપાઇન ગેસ ભરેલો હતો. આજુબાજુ અન્ય ટેન્કરો ઉભા હોવાથી વધુ કોઈ જાનહાનિ થાય તે પહેલા બીજા ટેન્કરોની સાઈડમાં કરવામાં આવ્યા હતા, કારણ કે અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે પ્રોપાઇન ગેસ ભરેલા ટેન્કરને ખેંચવું પડે. જો ઘર્ષણ થાય અને ગેસ લીકેજ થાય તો મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી, જેથી પ્રથમ અન્ય ટેન્કરો દૂર કરી કાળજીપૂર્વક રીતે બોડી બહાર કાઢવામાં આવી હતી. આ બાબતે ભચાઉ પોલીસ દ્વારા પંચનામા સહિતની કાર્યવાહી ચાલુમાં હોવાનું જણાવાયું હતું. પ્રાથમિક તબક્કે ડમ્પરના ટાયરમાં ખામી થતાં બ્રેકડાઉન કરીને રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન આજે સવારે પ્રોપાઇન ગેસ ભરેલું ટેન્કર ઘૂસી જતા બનાવ બન્યો હતો, જેમાં બિહારના ડ્રાઈવરનું મોત થયું હતું. ગાંધીધામમાં એલસીબીએ ફિલ્મી ઢબે 31,29,000નો દારૂ ઝડપી પાડ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ એસપી સાગર વાઘમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે પિકઅપ ડાલામાં ગેરકાયદે દારૂ ભરેલો છે, જેથી ગાડીને પકડવા માટે ટીમ રાજવી ફાટક નજીક ચર્ચ પાસે ગડપાદર જિલ્લા જેલ જવાના રસ્તા પર વોચમાં હતી અને ગાડીને રોકવાનો ઇશારો કરતા ચાલકે ગડપાદર જિલ્લા જેલ જવાના રસ્તે ગાડી ફૂલ સ્પીડમાં વાળી ચલાવતા એલસીબીએ પીછો કર્યો હતો. માણસ સેવા ટ્રસ્ટ સંચાલિત સંત વાલદાસજી આધાર સંકુલના ગેટ નજીક સામે રોડ પર પિકઅપ ડાલાને આંતરી પકડી દારૂ કબજે કરવામાં આવ્યો હતો. ગાડીમાં દારૂની 2400 બોટલ રાખેલી હતી, જેની કિંમત 31,20,000 રૂપિયા આંકવામાં આવી છે. આ સાથે બનાસકાંઠાના કાંકરેજના થરા ગામના અને હાલે ગોપાલનગર અંતરજાળમાં રહેતા બકાભાઈ ઉર્ફે બકુલભાઈ સક્તાભાઈ ભરવાડને ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછ કરતા આ દારૂ પલાસવાના રણમલ ભાલા ભરવાડે ભરી આપ્યો હોવાની કબૂલાત આપી હતી. હાલ એ ડિવિઝનમાં પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માંડવી તાલુકાના પુનડી વિસ્તારમાં કાયદેસરની લીઝની સામે ગેરકાયદે રીતે બેન્ટોનાઇટ ખનીજ ઉછેરવાની પ્રવૃત્તિ પકડાઈ હતી. જિલ્લામાં ખનીજ ચોરી પર અંકુશ લાવવા માટે કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે પુનડી ગામ નજીક સીમ વિસ્તારમાં આશાપુરા લીઝની સામે ગેરકાયદે રીતે બેન્ટોનાઇટનું ખનન કરવામાં આવતું હતું. પુનડી ગામમાં રહેતો કુલદીપસિંહ હેમુભા જાડેજા આ ખનીજ ચોરી કરાવતો હતો. સ્થળ પર દરોડો પાડતા એક્સવેટર મશીન મારફતે ખનીજ ઉછેરી ડમ્પરમાં ભરવામાં આવતું હતું. ડમ્પરમાંથી 20 ટન બેન્ટોનાઇટ મળી આવ્યું હતું. બંને વાહનોના ચાલક પાસે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. કોઈ લીઝ કે પરવાનગી પણ મળી આવી ન હતી, જેથી મશીન, ડમ્પર અને 20 ટન ખનીજ સહિતનો મુદ્દામાલ કબજે કરી વાહન સીઝ કરી ખાણ ખનીજ વિભાગને આગળની કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે. બીજી તરફ લખપત તાલુકાના નારાયણ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરંદા ગામે ખનીજ ચોરી થતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે કરવામાં આવેલી તપાસમાં વાહનો પકડાયા હતા. મળતી વિગતો મુજબ ભુજ એલસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે બરંદા ગામની ઉત્તર બાજુની સીમમાં મેટલનું ખોદકામ ચાલુ હોવાની હકીકત આધારે તપાસ કરવામાં આવી હતી. સ્થળ પર હિટાચી તેમજ ટાટા આઈવા ડમ્પર મળી આવ્યા હતા. ડમ્પરમાં 15 ટન અને ટ્રેક્ટરમાં 3 ટન મેટલ ભરેલી હતી. ચાલકો પાસે મેટલ ખોદકામ બાબતે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા, જેથી ખાણ ખનીજના નિયમો પ્રમાણે વાહનો ડિટેન કરી આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. રાપર તાલુકાના શિવગઢથી વ્રજવાણી જતી પાણીની લાઇનમાં કાણું કરીને 81,91,000 લીટર પાણી ચોરવામાં આવ્યું હતું. નવાઈની વાત એ છે કે આ પાણી ખુદ લાઇનમેને ચોર્યું છે. રખેવાળી કરનાર ચોરી કરે તો કોના પર વિશ્વાસ રાખવો તે સવાલ ઉભો થયો છે. બાલાસર પોલીસ સ્ટેશનમાંથી મળેલી વિગતો મુજબ ફરિયાદી પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર રાહુલ સોલંકીએ જણાવ્યું હતું કે ફતેહગઢ ડેમ આધારિત પાણી પુરવઠાની સરકારી યોજનાની પીવાના પાણીની પાઇપલાઇન સરકાર દ્વારા શિવગઢથી વ્રજવાણી સુધી નાખવામાં આવી છે. આ પાણીના લાઇનની મરમ્મત અને નિભાવણી, દેખરેખ અને સંચાલન કરવા માટે જય વરુડી ઇન્ફ્રાકોન કંપની દ્વારા મોવાણાના આરોપી કિશોરસિંહ વાઘેલાને નોકરી પર રાખવામાં આવ્યો હતો.
આરોપી પોતે શિવગઢથી વ્રજવાણી જતી પાણીની પાઇપલાઇનની રખેવાળી કરવા માટે પોતે નોકર હોવા છતાં પોતાના અંગત ફાયદા માટે ખેતીની જમીનમાં પિયત કરવા ગેરકાયદે રીતે કનેક્શન અને વાલ નાખી પાણીની પાઇપલાઇનને નુકસાન કર્યું હતું અને અન્ય લોકોને પુરવઠો પહોંચાડવામાં અવરોધ ઉભો કરી 19 દિવસ સુધી ગેરકાયદે કનેક્શન મેળવ્યું હતું અને પોતાની ખેત તલાવડીમાં 81,91,584 લીટર પાણીની ચોરી કરી હતી. પાણી ચોરી કરવામાં આવતા બાલાસર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેમાં જિલ્લા મથક ભુજમાં ઠંડીનો પારો એકલ અંકની એકદમ નજીક પહોંચી જતા શહેરીજનો થતરી ગયા છે. ઉત્તર તરફથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે વાતાવરણમાં ઠારની તીવ્રતામાં ધરખમ વધારો થયો છે. આજે ભુજમાં 10.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે નલિયા 9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું હતું, જ્યારે કંડલાનું 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. પવનોની ગતિ તેજ રહેતા લઘુત્તમ તાપમાન કરતાં પણ વાસ્તવિક ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર જણાઈ રહ્યો છે. આ કાતિલ પવનોની અસર માત્ર રાતે જ નહીં પરંતુ દિવસ દરમિયાન પણ વર્તાઈ રહી છે. મહત્તમ તાપમાનમાં થયેલા ઘટાડાને કારણે ભર બપોરે પણ વાતાવરણમાં ફૂલ ગુલાબી ઠંડક પ્રસરેલી રહે છે. બજારમાં અને જાહેર માર્ગો પર લોકો દિવસના સમય પર ભારે ગરમ વસ્ત્રો, ટોપી અને સ્કાર્ફમાં લપેટાયેલા જોવા મળે છે. ઠંડા પવનોના સુસવાટાને લીધે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઠેર ઠેર તાપણાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. પર્યટન સ્થળો પર ઉમટેલા સહેલાણીઓ પર ઠંડીના સપાટાને પગલે પરેશાન થયા છે. કૃષિ ક્ષેત્ર માટે આ ઠંડી લાભદાયક હોવાનું મનાઈ રહ્યું છે. માફકસર ઠાર રવિ પાક જેવા કે ઘઉં અને જીરાના પાકને પકવવામાં મદદરૂપ સાબિત થશે, જેનાથી ખેડૂતોમાં સંતોષની લાગણી છે. જો કે વહેલી સવારે અને મોડી રાત્રે પવનોનું જોર વધતા ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીની અસર સૌથી વધુ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ સપ્તાહના અંત સુધી ઠંડીનું જોર યથાવત રહ્યા બાદ તાપમાનના પારામાં ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે, જે બાદ ઠંડીની તીવ્રતામાં ઘટાડો નોંધાઈ શકે છે. માણસા તાલુકાના સોલૈયા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં પહોંચવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસ દ્વારા ગાંધીનગરથી સોલૈયા સુધી મુસાફરી કરી હતી. રાજ્યપાલે એસટી બસની સુવિધાઓ, સ્વચ્છતા, સમયપાલન તેમજ મુસાફરોને મળતી સેવાઓ અંગે માહિતી મેળવી હતી અને મુસાફરો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એસટી સેવા રાજ્યના લાખો નાગરિકો માટે જાહેર પરિવહનનું સરળ માધ્યમ છે અને તે ગુજરાતની સર્વાંગી વિકાસ યાત્રાનો મહત્વપૂર્ણ ભાગ છે. રાજ્યપાલની મુસાફરી તેમના સાદગીપૂર્ણ જીવન મૂલ્યો, જનસંપર્ક અને જાહેર સેવાઓ પ્રત્યેની આત્મીય ભાવનાને પ્રતિબિંબિત કરે છે. નખત્રાણા તાલુકાના ટોડિયા મફતનગર પાસે છેલ્લા 10 થી 12 દિવસથી ખીરસરા જતી નર્મદાની પાઇપલાઇનમાં ગાબડું પડતા દરરોજ લાખો લીટર પાણી વેડફાટ થાય છે. ટોડિયા ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા આ અંગે નર્મદાની અંજાર કચેરી ખાતે જાણ કરાઈ હતી, જ્યાંથી એવો જવાબ મળ્યો હતો કે હજુ 7 થી 8 દિવસ પાઇપલાઇનને સંધાતા લાગશે. એક તરફ તાલુકાના ગામડામાં પાણીનો પોકાર ઉઠ્યો છે, ત્યારે નખત્રાણા નગરપાલિકા દ્વારા વથાણ ચોક પાસે પાણીની લાઇન તૂટતા સાંધો મળ્યો નથી. ત્યાં આજે ટોડિયા ગામે કિંમતી પાણીનો વેડફાટ થાય છે. ટોડિયા વથાણમાં ભર શિયાળે જાણે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું અને વથાણ ચોકમાં પાણી ભરાતા ટોડિયાની ગાય તથા અન્ય જીવોને ઘાસચારો આપવાની મુશ્કેલી પડે છે. પાણીના વેડફાટ અંગે નર્મદા કચેરી સત્વરે કામ હાથ ધરે તેવી માંગ ઉઠી છે. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દેવા માટે કચ્છના પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભુજ શહેરના વિવિધ માર્ગો અને ખુલ્લા મેદાનોમાં પતંગની દોરીને માંજો પીવડાવી ધારદાર બનાવવાની પ્રક્રિયા પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને જિલ્લા બહારથી આવેલા કુશળ શ્રમજીવીઓએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોતાના કામચલાઉ સ્ટોલ ઉભા કરી દીધા છે. આ કારીગરો કાચનો પાવડર અને વિવિધ રંગોના મિશ્રણથી દોરીને માંજો ચડાવી તેને તૈયાર કરી રહ્યા છે. યુવા પતંગ રસિકો ઉત્તરાયણના દિવસે આકાશી યુદ્ધમાં પેચ લડાવવા માટે અત્યારથી જ પોતાની પસંદગીના રંગ અને ગુણવત્તા મુજબની દોરી તૈયાર કરાવી રહ્યા છે. વહેલી સવારથી ચરખીઓ લઈને લાઇનોમાં ઉભેલા યુવાનોમાં એક અલગ જ પ્રકારનો થનગનાટ જોવા મળે છે. ભુજની બજારોમાં પણ પતંગ અને ફિરકીઓની ખરીદીમાં ધીરે ધીરે ગતિ આવી રહી છે. શ્રમજીવીઓની આ મહેનત અને પતંગબાજોનો આ શોખ આગામી મકર સંક્રાંતિના પર્વને વધુ રંગીન બનાવશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અહીંયા કને અમે 8-10 વર્ષથી ધંધો કરીએ છીએ ને અહીંયા કને તમારે જેવી દોરી ખપે એવી મળે. પાંડા છે, સાકર છે, પછી એક છપ્પન જે તમારે જોશે પતંગ પણ મળશે, હાથમાં પહેરવાના આંગળા પણ મળશે, તમને જેવી દોરી ખપશે એવી પણ મળી જશે. બધું અહીંયા કને સગવડ છે. રેવા પટેલના સામે અમે
यहाँ कने स्टोर राख्यो छे। अमारा 10 वर्षથી यहाँ कने करीए है। यहाँ कने अमे आ डोरी पतंग नो समझी लो ने सील लगाई दीए। ये हमारा रेगुलर ग्राहक गमे बांधेला ई रोज 10 वर्षથી यहाँ कने चावे छे। अमारा कने यहाँ कने अमे 10 वर्षથી पीछावानुं ज राखीए। मेन तो अमारे पीछावानुं चाले छे अतार घड़ी ने पीछावानुं अमारे वधारे हाले यहाँ कने।